રામ રામ માં કિરણભાઈ હવે નવા માળથી માડી એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે માં ડોક્ટર જોડે લઈ ગયા અને ડોક્ટર પાસે રિપોર્ટ કરાયો અને ડોક્ટરે એવું કીધું કે ગર્ભાશયમાં પાણીની ગાંઠ છે તો તારે ઓપરેશન કરવું પડશે. માં ઘેર ગયા અહીંથી ડોક્ટરે ભલે રિપોર્ટ ગાંઠ બતાવી પછી ઘેર જઈને એમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં બધાની માનતા પૂરી કરે છે. તમારા ઘરવાળીને બી એક ગાંઠ કીધી ડોક્ટરે ઓપરેશન આવ્યું છે માં અને જોખમ વાળું છે માં આ ગાંઠ તું પી જતી હોય તો 1.25 કિલો પેડા અને દૂધની બોટલ માનતા પૂરી કરી છે. મારી જે સાયન્સે એમ કીધું કે ગાંઠ છે પાણીની અને ગાંઠ હોય એટલે ગર્ભાશયમાંથી માં ઓપરેશન કરીને જ કાઢવી પડે, કોઈ રસ્તો ના મળે એના માટે માં એક આસ્થા અને વિશ્વાસ ધરાવતા હતા બેન એટલે માં ઓપરેશનની કોઈ જરૂર ના પડી અને ત્યાર પછી માનતા લઈ અને પાછો રિપોર્ટ કરવા ગયા તો રિપોર્ટમાં નોર્મલ આવ્યો છે માં તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં જીતુભાઈ આવે ચિલોડાથી મારી ભેંસ માટે માનતા રાખેલી કે ભેંસ વિવાતી નથી માં એના માટે 2 દૂધની બોટલની માનતા લીધી કે ભેંસને માં તકલીફ થાય છે તો આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી માનતા લઉં મારી ભેંસ વિવાઈ જવી જોઈએ તો માં 2 દૂધની બોટલની માનતા લેવા ભેંસ વિવાઈ ગઈ. વિવાયા પછી મારી એને હોસ્પિટલમાં પ્રોબ્લેમ થયો, દૂધ નહીં આપતું મારી પછી એમને 5 દૂધની બોટલની માનતા પાછી માની તો માં જે ઓકળમાં એમને દૂધ ઉગાઈ ગયેલું એ દૂધ પાછું ચાલુ થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કનુભાઈ આવે દયાળથી માટે 15 દિવસ પહેલા પડી ગયેલા પગે એટલે સોજો અને પાક થઈ ગયેલો પગમાં ચલાતું નતું. પછી આ બેને ગયા રવિવારે માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં હું તને પેડા અને દૂધ ચડાવી દે પણ મને જે પાક થઈ ગયો ચલાતું નતું એ તું મટાડી આલજે. મારી માનતા લેવાથી દવાખાને ના જવા પડ્યું, એ પાક બી મટી ગયો, દુખાવો બી મટી ગયો, ચાલતા થઈ ગયા માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં મેથાનથી નર્મદા બેન આવે માડી ઘરમાં લગ્નનો સમય હતો અને એ વખતે પૈસા માટે જરૂર હતી માડી અને પૈસા મળતા નતા એટલા માટે આ ઘરમાં 2 ધણીયાને વાતે લાગ્યા કે પૈસા લાવશું તો લાવશું કઈથી એમ બંને વાતે લાગ્યા. પછી આ એમ કીધું કે હું આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લઉં માં કંઈક ને કંઈક રસ્તો કરી આલશે આપણોને અને આપણું જે બી કામ અટક્યું છે પૂરું થઈ જશે માં એમ કરીને એમને શ્રીફળ અને દૂધની બોટલ એમ અને હું 11 રવિવાર ભરે એવી માનતા એમને જાતે પોતે રાખી માડી અને માં 10મા રવિવારે તું જાતે ગઈ અને એક બંગડી અને એક ગુલાબનું ફૂલ આપ્યું એમ કે પણ માં આ બેને ઓળખવામાં ભૂલ થઈ ગઈ માં પણ પછી ખબર પડી કે આગળવાળી માતા મને આવેલી અને બંગડી અને મને ગુલાબનું ફૂલ આલી ગઈ અને ત્યાર પછી મને પૈસાનું બી સેટિંગ થઈ ગયું છે, મારા જે પીડા હતા માં એ પૈસા બી ભરાઈ ગયા છે માનતા પૂરી કરવા. રામ 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 માં ધર્મીબેન આવે માડી એમને લોન લેવાની હતી પણ લોન કઈ જગ્યાએ મંજૂર નથી થતી એમના માટે દૂધની બોટલની માનતા લીધી કે ગોગા મેલડી ધામ માં મારે પૈસાની ખાસ જરૂર છે લોન પાસ કરી આલજે તો ભાઈ દૂધની બોટલ માનતા પૂરી કરી છે. દૂધની બોટલની માનતા લેવાથી માં લોન નથી મળતી તે લોન બી પાસ થઈ ગઈ અને પૈસા બી મળી ગયા છે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સૂર્યાબેન આવે સંતરામપુરથી માડી માનતા એટલી રાખેલી કે એમને પૈસાની ખાસ જરૂર હતી અને પૈસા માટે એક પડોશીએ એક સંબંધીએ એમને લોન લઈ આલી એમના નામથી પછી લોનના હપ્તા ભરાયા માડી અને અમુક સમય જતા એમને હપ્તા ના ભરાયા અને 42,000 રૂપિયા ઓવરડ્યુ થઈ ગયું તેમાં ઉઘરાણી માટે ઘેર આવ્યા અને ઉઘરાણીમાં આયા એ વખતે એમની દીકરીને ઘેર જે દશામાનું જે વ્રત ચાલતા હતા એ વ્રતમાં આવ્યા માડી અને એ ઉજવવા માટે બી પૈસા ના મળે માડી તો માં એના માટે દૂધની બોટલ માનતા લીધી કે માં તું જે બી કરી આલે તું જ કરી આલે 4 દૂધની બોટલ માનતા લઉં છું માં. દૂધની બોટલ માનતા લેવાથી એમને જે 22,000 રૂપિયા બી આડોશીમાંથી બી મળી ગયા અને જે વ્રત ઉજવવાનું એ બી સારી રીતે ઉજવાઈ ગયું છે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સોનલબેન આવે સંતરામપુરથી માડી એમના દીકરાને લગ્ન લઈને બેઠા અને બીજા દીકરાને તકલીફ ઊભી થઈ કે બીજા દીકરો એટલો બધો ખરાબ તકલીફ થઈ ગઈ મારી કે ગાડા જેવો થઈ ગયો અને બધી બાબતે મારી અને લગ્ન એક બાજુ માથા પર આવી ગયું, એક બાજુ ખુશીનો માહોલ અને એક બાજુ દુઃખીનો માહોલ મારી એવું ઘરમાં ઊભું થયું. પછી આ બેન દવાખાને બી લઈ ગયા તો દવાખાને રિપોર્ટ કરાયો તો ડોક્ટર રિપોર્ટમાં એવું આવ્યું કે થાઇરોઇડ 100 ઉપર છે તો માં એના માટે પછી ઘેર ગયા અને બાજુમાંથી પડોશી આપણા સાનિધ્યમાં આવતા હશે પછી પાડોશી એવું કીધું કે આગળવાળા ગોગા મેલડી ધામની તું માનતા લઈ લે કે દવાખાને બી જરૂર ના પડે, તારા દીકરાનું બી લગ્ન કમ્પ્લીટ નીકળી જશે. એમાં એમને
તઈ રહીને દૂધની બોટલની અને ચોખાના કટ્ટાની એમની જાતે રહીને માનતા લીધી કે માં આગળવાળા ઘોઘા મેલડી ધામ કે તારા આવનાર ભાવિ ભક્તોને હું એક ચોખાનો કટ્ટો હું પ્રસાદ રીતે આપે, પણ મારા દીકરાને જે બી તકલીફ છે માં એ બધી તું રાહત કરી આલતી હોય અને દીકરાનું લગ્ન બી સંગે સંગે નીકળી જવું જોઈએ. મારી એ માનતા લેવાથી એમના દીકરાનું લગ્ન બી થઈ ગયું અને બીજો દીકરો જે પાગલ જેવો થઈ ગયેલો એ બી સારો થઈ ગયો અને માનતા પૂરી કરવા મારી. રામ રામ. એક બાજુ હારા સમાચાર ને એક બાજુ ખરાબ સમાચાર, પણ જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ્યારે જગતમાં થવાનું વાળું. રામ રામ માં. ભંડોઈથી ભરતભાઈ આવે મારી એમની મા માટે માનતા રાખેલી કે એમને માને મગજ જતું રહેલું મારી, એટલે પછી એમને માનતા લીધી કે આગળવાળા ઘોઘા મેલડી ધામ 2 દૂધની બોટલની માનતા લઉં છું, પણ મારી માને સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમની માને સારું થઈ ગયું છે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. દક્ષાબેન આવે વેરૈયાથી મારી માનતા એમના બાપા માટે રાખેલી કે એમના બાપા વ્યસની થઈ ગયેલા કે 3-4 વર્ષથી દારૂ પીતા હતા માં, અને દારૂ પીને ઘરમાં આવે અને આવી જવાન જોત દીકરીઓ ઘરમાં હોય એટલે ખરાબ અસર પડતી. એમાં આપણા સાનિધ્યમાં આવી આ દીકરીએ માનતા લીધી કે આગળવાળા ઘોઘા મેલડી ધામ મારા બાપુજી દારૂ પીએ છે માં, પણ દારૂ તું છોડી આલતી હોય તો હું દૂધની બોટલની માનતા તારી પૂરી કરી ગઈ. મારી 4 વર્ષ જૂનો દારૂ એમના બાપા માટે જે માનતા રાખી આજે 1.5 મહિનો થવા આવ્યો, પણ દારૂ નહીં પીધો માં, અને દારૂ છૂટી ગયો છે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આવા નવા દૂધો તમારું જીવન જીવે. રામ રામ માં. વંદેલીથી મણીબેન આવે માડી આ માજી આપણા સાનિધ્યમાં આયા નથી એકે વાર કે કઈ બાજુ આવ્યું સાનિધ્ય એમ માં. કોઈ કે કીધું હશે કે કોઈકનો મોબાઈલ જોઈ લે અને આગળવાળા ઘોઘા મેલડી ધામનું મંદિર આવે છે, એ મંદિરનો તો વિડીયો જો અને વિડીયો જોઈને તું માનતા રાખ, તને જે બી પીડા છે ચક્કર 4 વર્ષથી આવે છે તો માનતા લેવા તને મટી જશે. આ બાએ એ વિડીયો ચાલુ કરાય છોકરા કોઈ અને વિડીયો જોતે જોતે માં તને જોઈ મેં વિડીયોમાં અને એવું કીધું કે હે મેલડી માં મને 4 વર્ષે ચક્કર આવે તો તારી 2 દૂધની બોટલ માનતા લઉં, મને મટી જવા જોઈએ. મારી 4 વર્ષના જે ચક્કર આવતા હતા આ બાને 2 દૂધની બોટલમાં એક ચક્કર મટી ગયા, તે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એ પણ જાતે ખબર નથી આગળવાળા ક્યાં મંદિર ક્યાં ગયા, પણ ઘરે બેઠા કોઈ સલાહ નહીં પડે. 4 વર્ષની તકલીફ ઘરે બેઠા હૃદયથી 2 દૂધની બોટલમાં મટી જતું હોય, આનાથી મોટો શ્રદ્ધાનો પુરાવો કયો હોય? જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની આજ પણ જરૂરત નથી. રામ રામ માં. પીપળિયાથી અલ્પાબેન આવે મારી એમની દીકરીને અચાનક તકલીફ ઊભી થયેલી ઝાડાને ઉલટીની માં, એમને દૂધની બોટલની માનતા લીધી કે મારી દીકરીને ઝાડા ઉલટી જાય બંધ થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી એમની દીકરીને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. કૈલાસબેન આવે મહેસાણથી મારી એમના દીકરાને ગાડી લીધેલી હતી અને ગાડીના હપ્તા ચડી ગયેલા, ફાઇનાન્સ વાળા ઘેર આવીને ગાડી ખેંચી ગયા અને મારી એમને સંજયની ગાડી દાહોદ લઈ જવા માટે લઈ જતા હતા તો આ બેને જઈ રહીને માનતા લીધી એક દૂધની બોટલની માત્ર ચડાવી દે, પણ 18,000નો જે હપ્તો ચડી ગયો છે એમાં પૈસા જેટલા બધા છે નહીં મારી પાસે, 13,680 રૂપિયા છે એમાં, એમ જ મારું સેટિંગ થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી એક ગાડીવાળા સામેથી ફોન કર્યો કે અમે તમારી ગાડી ઘેર મૂકવા આવીએ, તમારા જો જેટલા પૈસા છે એટલા અમે પૂરું કરી દઈએ છીએ, તમારી ગાડી આપી દઈએ, તમારા માનતા પૂરી કરવાની. રામ રામ માં. રાજુભાઈ આવે મહેસાણથી માનતા એના મામા માટે રાખેલી માડી, એમના મામાને ડેન્ગ્યુ થઈ ગયેલો અને રિપોર્ટમાં હાઈ નીચ આવે, હાઈ લો થા કર્યા મારી રિપોર્ટ, અને રિપોર્ટમાં ભયંકર આવતું હતું મારે. પછી આ ભાણીએ એમને માનતા લીધી કે દૂધની બોટલની માનતા લઉં પણ મારા મામાનો રિપોર્ટ નોર્મલ થઈ જવા જોઈએ, ભલે ગમે તેવા રિપોર્ટ છે. મારી દૂધની બોટલની માનતા લેવાથી એમના બાપાના રિપોર્ટ નોર્મલ થઈ ગયા છે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ડોળીથી કનુભાઈ આવે મારી 3 વર્ષથી ખુદ આ ભાઈ જાતે ગાંડા જેવા થઈ ગયેલા, પાગલના જેમ ફરતા હતા, કોઈ કામ ધંધો નહીં અને ગાંડા એમ જ કે લોકો મગજ ફરી ગયેલું. એટલે પછી આપણા સાનિધ્યમાં આવી આ ભાઈએ જાતે આવી અને માનતા લીધી કે માં આગળવાળા ઘોઘા મેલડી ધામ માં હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં છું, પણ મને જે લોકો ગાંડા કે 3 વર્ષથી પણ મારું મગજ સારું થઈ જવું જોઈએ. મારી જાતે આવીને ખુદે માનતા લીધી અને અત્યારે માનતા જાતે જ પૂરી કરવા સારું થઈ ગયું મગજ, તો માં માનતા પૂરી કરવા. રામ રામ માં. ડેડિયાથી નાથીબેન આવે માં એમની ભેંસ માટે માનતા રાખેલી, ભેંસ બીમાર થઈ ગઈ મારી તો માં એના માટે માનતા રાખેલી 2 દૂધની બોટલની, તો માં મારી ભેંસ સારી થઈ ગઈ, 2 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ, માં એમની ભેંસ સારી થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામરામમાં સુખદેવભાઈ હવે આંગળીયાથી મારી એમને હિડકીની બીમારી ચાલુ થઈ ગયેલી અને હિડકી બંધ નથી થતી. એમને દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં 5 દૂધની બોટલની માનતા પૂરી કરી, પણ હિડકી બંધ થઈ જવી જોઈએ. માનતા લેવાથી હિડકી બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા અમારા રામરામમાં સવિતાબેન આવે ગામ મોટા હાથીદણાથી મારી ઘરમાં નાના નાના સાપના કણા નીકળતા હતા, તો બેને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું 2 દૂધની બોટલની માનતા લઉં છું, પણ મારા ઘરમાં નાના નાના સાપ નીકળે છે, બંધ થઈ ગયા જોઈએ. મારી માનતા લેવાથી સાપ બંધ થઈ ગયા, તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામરામમાં સવિતાબેન આવે વડા ગામથી મારી એમની ભેંસ ખોવાઈ ગયેલી રાત્રે અને ભેંસ મળતી નથી, એટલે દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી દૂધની બોટલની માનતા લઉં, પણ મારી ભેંસ મળી જવી જોઈએ. મારી રાત તો પૂરી થઈ ગઈ અને સવારમાં સમાચાર મળ્યા કે એક જણ તારી ભેંસ બાંધી દીધી છે, તો તઈ જઈને લઈ આવ. તો માં ભેંસ મળી ગઈ, તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. અનેકના કોણ થયા દીકરા, કોઈ નાના થયા, કોઈના મોટા થયા, પછી દરેકની અરજીઓ ક્યારે પૂરી થાય છે? અહીંયા કોઈને બાધા આપવામાં આવતી નથી. આમાં આ જેની જેની માનતાઓ તમે સાંભળીએ દરેકે પોતાના મનથી રાખી છે. આમાં અમુક એવા હતા કે આગળવાળા ક્યાં આવ્યું, મંદિર ક્યાં છે એ કઈ ખબર નથી પડતી. તો છતાંય કોઈના કહેવાથી ઘરે બેઠા રાખીને ઘરે બેઠા એમને રિઝલ્ટ મળ્યા છે. તો કદાચ તમે આજ પહેલી વાર આયા હોય, તમે આજ કદાચ પહેલી વાર આયા હોય, તમારી કઈ બી તકલીફ લઈને આયા હોય, તમારી કઈ બી વિપત્તિ લઈને આયા હોય પટેલ, તો ખાલી હૃદયથી અરજી કરજો, 2 હાથ જોડી. બધાએ કીધું માતાજી મેં 5 મોની જોઈ, 10 મોની, 2 મોની પટેલ, આ દૂધની બોટલ નિમિત્ત છે. એવું સમજતા ને કે હું માતા દૂધની બોટલ લેવા બેઠી છું. આ તો પ્રસાદ ઢગલા થયો એટલે તમને બધું પાછું પાછું આપવાનું છે. બાકી આ નિમિત્તે તમે ભાવ રાખી અરજી કરજો, હું મેલડી માતા 1000% પૂરું થઈ જાય. તમે કોઈ બી સ્થિતિમાં આવ્યા છો, કોઈ બી તકલીફમાં આવ્યા છો, કોઈ બી વિપત્તિમાં આવ્યા છો, 1000% વાત પાકે. અને એમાં એકદમ તમારી અરજી હશે, તમારી અરજી વ્યાજબી હશે, કોઈને નુકસાન નહીં પહોંચે એવી હશે ને પટેલ, તો જલ્દી પૂરી થશે. અને કદાચ દેવ દુઃખમાં ડૂબેલા હશો અને દેવ દુઃખના કારણે હેરાન થતા હશો, અને અમે કદાચ દેવીય તકલીફ હશે તમને, દેવને ગુનાહ કર્યા હોય, એ ગુનાના કારણે, દેવના ગુનાના કારણે તમે દુઃખી હોય, તમે તકલીફ હોય, અને તમે એવી અરજી કરશો તો 1000% મેળવી બતાવો.